નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાંદોદના પૌરાણિક શ્રી લીંબચ ભવાની માતાજી મંદિરના આંગણે ચૈત્રી સુદ આઠમ નિમિત્તે સમૂહ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું। રણ વિવિધ વિસ્તારમાંથી પધારેલા સમાજના શ્રદ્ધાળુઓ નવચંડી યજ્ઞમાં જોડાયા હતા। હિન્દુ ધર્મમાં આસો અને ચૈત્ર નોરતા માતાજીની આરાધના, અનુષ્ઠાન અને તપશ્ચર્યા માટે ખૂબ જ ઉત્તમ હોય છે। હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે ચૈત્ર સુદ આઠમ હોય 1100 જત લીંબચિયા વાળંદ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા યાત્રાધામ ચાંદોદ ખાતેના પૌરાણિક શ્રી લીંબચ ભવાની માતાજી મંદિરના આંગણે સમૂહ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં સમાજના 21 યુગલો યજમાન તરીકે નવચંડી યજ્ઞમાં જોડાયા હતા। નવચંડી યજ્ઞનો ધાર્મિક લાભ સહિત માતાના પાવન દર્શનનો લાભો લેવા વડોદરા, અમદાવાદ, સુરત સહિતના વિવિધ વિસ્તારોમાંથી સમાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ચાણોદ ખાતેનું આ લીંબચ ભવાનીનું મંદિર 1100 જત લીંબચિયા વાળંદ સમાજનું આસ્થાનું એક કેન્દ્ર છે। પૌરાણિક મંદિર છે। આસો માસ અને ચૈત્ર માસની અંદર હવન વિવિધ પ્રોગ્રામો દ્વારા માતાજીની પૂજા અર્ચના થાય છે। ચાલુ સાલે સમૂહ નવચંડીનું આયોજન કરેલ છે। એની અંદર લગભગ 21 જોડા જોડેલા છે। અમારો 1100 જત લીંબચિયા વાળંદ સમાજના લોકો અમદાવાદથી માંડીને સુરત, મુંબઈ સુધી અને ગામડાઓમાં વિસ્તરેલો સમાજ છે। આ એક મોટું અને જૂનું આસ્થાનું કેન્દ્ર હોય, અવારનવાર લોકો આવે છે। આ સંસ્થાનો વિકાસ થાય એટલા માટે અમે સૌ ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે અને સાથે સાથે અમારા સમાજના લોકોનો પણ અમને ખૂબ સુંદર સહકાર મળી રહ્યો છે। અસ્તુ।